એમને જોડે રહીને કામ કરાવવાના છે અને સામે પક્ષે નો ગેરંટી, ભાજપની ફૂલ ગેરંટી, કોંગ્રેસની નો ગેરંટી. ખ્યાલ આવ્યો ને બધાને? તો તમારે ગેરંટી લેવી જોઈએ કે નો ગેરંટી લેવી? કદાચ કોઈક પૈસા વધારે હોય તો સાડી બાડી આપશે, મને ખબર નથી, આપશે કદાચ. એ તો અમે અમારી રીતે ઉપાય કરશું. હા, સાડીઓ લઈને આપણે કડી બીને ભાઈ ત્યાં વેચી દઈશું, ત્યાંથી લઈ લઈશું એમની પાસેથી. અહીં જો કોઈ આચાર સંહિતાનો ભંગ કર્યો, સાડીઓ, પૈસા, બીજું બધું વ્યસની ચીજ વસ્તુઓ વેચી, તો પોલીસને કડક સૂચના સરકારની ચૂંટણી પંચની છે કે ગમે એવો હોય, સુખી હોય, ગરીબ હોય, તાકાતવાળો હોય કે મધ્યમ વર્ગનો હોય, ખોટું કર્યું એને છોડવાના નથી. હવે આપણા ભૂપેન્દ્રભાઈએ યોગી આદિત્યનાથ જેવા કડક બની ગયા છે, સમજી લેજો. ભૂપેન્દ્રભાઈ મૃદુ પણ છે અને કડક પણ છે, એટલે કોઈ ભૂલતા નહીં. ક્યાંય સેજ પણ કોઈ ખોટું કરે વિરોધ પક્ષ વાળા, કોંગ્રેસ વાળા, તો તરત અમારા વિનોદભાઈને કે બીજા કોઈ હોદ્દેદારને, ધારાસભ્યને, તમે એને ફોન કરજો અને તરત તમને એનું રિઝલ્ટ મળશે. એટલે આપણે કોઈને ધમકાવતા નથી, કોઈને ડરાવતા નથી. આપણે પ્રેમથી, કામથી, વિશ્વાસથી ભારત માતાના એક સપૂત તરીકે, આપણે ભાજપના કાર્યકર તરીકે પ્રજાના મત લેવાના છે. સામે પક્ષે આ બધું ખાલી છે, કઈ છે નહીં, એટલે એમની વાતોમાં આવતા નહીં. જે આખી જિંદગી આઝાદીના 60 વર્ષ સુધી જે પક્ષે રાજ કર્યું, એ પક્ષ આજે આખો રમણ થઈ ગયો છે. રોજ તમે છાપામાં, ટીવીમાં જોતા હશો, સેંકડો કોંગ્રેસીઓ એ ભાજપમાં જોડાઈ રહ્યા છે. કે એમને ખબર પડી છે કે આ કોંગ્રેસમાં હવે રહેવાય નહીં. ભાજપ દેશભક્તોનો, સેવા કરનારાનો, ધાર્મિક લોકોનો પક્ષ છે. એટલે આપણે બધા આ બધું નક્કી કરો અને ઉમેદવાર, મેં કીધું ને, 2 પક્ષ સરખામણી કરો. ભાજપમાં ઉમેદવારની સરખામણી કરો, કોંગ્રેસના ઉમેદવારોની સરખામણી કરો. કોંગ્રેસની પાછળ કયા લોકો છે અને ભાજપની પાછળ આ જીતાડનારા કયા લોકો છે, એ સરખામણી કરો તો તમારે બીજું કોઈ વસ્તુ જોવાની જરૂર નથી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.